સુરતના અડાજણમાં 10 વર્ષથી એક જ ઘરમાં કામ કરતી અને વિશ્વાસપાત્ર ગણાતી એક મહિલા ઘરે રાખેલા સોના ચાંદીના ઘરેણાં ચોરી કરતી હતી. આશાબેન ગવાર ગુરુ, જે છેલ્લા 10 વર્ષથી ફરિયાદીના ઘરમાં સાફ સફાઈ અને ઘરકામ માટે આવતી હતી, તેને પોલીસ દ્વારા ચોરીના આરોપમાં ઝડપી લેવામાં આવી છે. બેડરૂમમાં રાખેલા કબાટમાંથી ઘરેણાં ચોરી કર્યા હતા. ફરિયાદીના પિતા જૂન 2024માં કેનેડા ગયા ત્યારે આશાબેને બેડરૂમમાં રાખેલા કબાટમાંથી ઘરેણાં ચોરી કર્યા હતા. પોલીસે આ મહિલાના ઘરે સર્ચ કરતા લગભગ રૂપિયા 3,98,670ના સોનાના ઘરેણાં મળી આવ્યા. ઉપરાંત અલગ અલગ સોનીઓ પાસે વેચી દેવાયેલ અન્ય ઘરેણાં પણ રિકવર કરાયા છે. હાલ અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુરોપનો વિઝા બનાવવાના નામે 3 લાખ લીધા હતા. ઈચ્છાપુરમાં રહેતા રિલાયન્સ કંપનીના કર્મચારી સ્મિત ચૌહાણ સાથે વિઝા ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. બારડોલી તુલસી માર્ગ, શિવાજી ચોક, લોટસ મોલમાં આવેલી નાઇસ ઇમિગ્રેશન ઓફિસના જયદીપ ચંપક રાઠોડ નામના એજન્ટે યુરોપનો વિઝા બનાવી આપવાના બહાને રૂપિયા 3 લાખ લીધા હતા. કતારગામ મોબાઈલ ચોરી. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જૂની જીઆઈડીસી ખાતે દૂધવાલા કમ્પાઉન્ડમાં આવેલ સિલાઈ મશીનના ખાતાને ગતરોજ અજાણ્યા ચોરી શખ્સોએ નિશાન બનાવ્યું હતું. 2 અજાણ્યા ચોર શખ્સો ખાતામાં પ્રવેશ કરી રાત્રિના સમયગાળા દરમિયાન ખાતામાં સૂતેલા કુલ 16 કારીગરોના મોબાઈલ ચોરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે કારીગરોને પોતાના મોબાઈલ ચોરાયાની જાણ થતાં તેઓએ કતારગામ પોલીસને જાણ કરી હતી. પોલીસે ખાતાના માલિકની ફરિયાદ લઈ અજાણ્યા ચોર શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલમાં સુરત રહેતા રણજીતભાઈ જેસુખભાઈ દુધાત સિલાઈ મશીનનું ખાતું ધરાવે છે. કતારગામ વિસ્તારમાં જૂની જીઆઈડીસી ખાતે દૂધવાલા કમ્પાઉન્ડમાં ખાતા નંબર 135માં ત્રીજા માળે તેઓનું ખાતું આવેલું છે. ગત તારીખ 22/1/2025ના રોજ સવારે 4 વાગ્યાના અરસામાં કોઈ 2 અજાણ્યા ચોર શખ્સો તેમના ખાતાને નિશાન બનાવ્યું હતું. ખાતામાં કામ કરતા 27 થી 28 જેટલા કારીગરો સૂતા હતા ત્યારે 2 અજાણ્યા ચોર શખ્સો તેમના ખાતામાં પ્રવેશ કર્યો હતો. ખાતામાં લોખંડની ગ્રીલના સ્ક્રૂ ખોલી ખાતામાં પ્રવેશ કરી તસ્કરોએ અલગ અલગ કુલ 16 કારીગરોના મોબાઈલ ચોરી કરી ફરાર થયા હતા. બાદમાં સવારમાં કારીગરોને જાણ થતાં તેઓએ આ મામલે કતારગામ પોલીસને જાણ કરી હતી. કતારગામ પોલીસે હાલ તો રણજીતભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ચોર શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.